જ્યારે પ્રભુ શ્રીરામ વનવાસ જતા હતા ત્યારે એમના માતા કૌશલ્યા રડીને એમ કે છે કે આમ પણ મારું મહત્વ એટલું બધું નથી, તો જો મારા દીકરા તું જતો રહીશ તો પછી મારું કોણ ધ્યાન રાખશે. ત્યારે પ્રભુ શ્રીરામ જતા જતા પોતાની બધી સંપત્તિ ડોનેટ કરતા જાય છે. એના સેવકોને 14 વર્ષનો એડવાન્સ પગાર આપીને પ્રભુ શ્રીરામ વનમાં જાય છે કે તમે કોઈ ધ્યાન ન રાખે તો તમે મારી માનું રાખજો. એટલું જ નહીં, ગામના લોકોને પણ મદદ કરતા જાય છે કે જો કદાચ મહેલના લોકો કોઈના પ્રેશરમાં આવીને કદાચ મારી માનું ધ્યાન ન રાખી શકે તો તમે મારી માનું ધ્યાન રાખજો. મતલબ કેટલા દિલદાર હશે ભગવાન. જયારે વનવાસ જવાનું કે છે કૈકેયીમાં શ્રીરામને, ત્યારે શ્રીરામ તો એવા વસ્તુ ઠીક છે કરીને માની જાય છે. લક્ષ્મણ કહે છે કે અચ્છા ઠીક છે, તમે જવાના છો તો હું તમારી સાથે આવીશ. શ્રીરામ કહે છે અરે પણ તું સાથે આવીશ તો પછી આપણી માઓનું શું થશે? અને લક્ષ્મણજી કહે છે અરે તમે કેવી વાત કરો છો, હું શું કૌશલ્યામાનું ધ્યાન રાખીશ? મારા જેવા તો હજારોનું પાલન પોષણ સ્વયં કૌશલ્યામાં કરી શકે એમ છે, કેમ કે એમની અંડર હજારો ગામ છે જેનું ટેક્સ એમને આવે છે, એટલે પૈસે ટકે તો કઈ વાંધો આવે એમ છે જ નહીં એમને. અને સમજો ભરત એમનું ધ્યાન નહીં રાખે એવું આપણને ખબર પડશે ને તો હું પછી ભરતને જોઈ લઉં. એટલે આ વાત લક્ષ્મણજી કે છે. પણ આમ કઈ અબલા નારી જેવા નહોતા, એ ખમતીધર તો હતા જ. અને એમનો જે સ્ટ્રેન્થ જે છે ને, જે શક્તિ એમની છે, જે અંદરની અંતર શક્તિ જે છે એ શ્રીરામમાં પણ આવી છે. જે માના ગુણ હોય તો દીકરામાં આવે છે. તો એટલે પ્રભુ શ્રીરામને જન્મ દેવાળી માં નબળી તો ન જ હોઈ શકે. એબ્સોલ્યુટલી એવો ડર નથી કે મારી માને શું થશે, પણ દીકરા તરીકે તો એમને સંવેદનાઓ હોય અને દીકરા તરીકે જે પણ કરવું જોઈએ એ કરતા ગયા.